દુઃખી આત્માથી છલકાતા જગતમાં એક સંતૃપ્ત જીવ શોધી કાઢવો એ સૌથી મોટી ચેલેન્જ છે. કેટલાક લોકોમાં જન્મજાત પરપીડન વૃત્તિ રહેલી હોય છે. અન્યનું દુઃખ કે હેરાનગતિ જોઈને તેઓ રાહત અનુભવે છે. આ એવા લોકો હોય છે જેઓ જાતને ધિક્કારતા હોય છે, કારણ કે પોતાની જાતને પ્રેમ કરનારી કોઈ પણ વ્યક્તિ અન્ય જીવાત્માને દુઃખી જોવા નથી ઈચ્છતી. આપણે જેટલું આપણી જાતને ધિક્કારીએ છીએ એટલું વધારે આપણે અન્યને દુઃખી જોવા ઈચ્છીએ છીએ. જેઓ સભર, સંતુષ્ટ અને સ્વસ્થ હોય છે તેઓ જ અન્યના હિતેચ્છુ હોય છે, કારણ કે અસંતોષ, આત્મધૃણા કે અજંપાભરી અવસ્થામાંથી અન્ય માટે શુભેચ્છાઓ નથી નીકળતી. માટે જો કોઈ તમને દુઃખી કે હેરાન જોવા માગે છે તો એ વ્યક્તિ તમારા કરતાં વધારે દુઃખી છે. અન્યનું અહિત કરવું કે ઈચ્છવું એ પણ આંતરિક પીડાનું એક લક્ષણ છે. જેઓ જાત સાથે શાંતિ કરાર નથી કરી શકતા તેઓ જ અન્ય પર આક્રમણ કરે છે. માટે અશાંત અને દુઃખી આત્માથી પ્રભાવિત થયા વગર આપણી માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.